નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથ ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવા સરપંચની માંગ। મહારાષ્ટ્રમાં પણ ગૌમાતાને રાજ્ય ગૌમાતા તરીકેનો દરજ્જો આપેલ છે। ગીર સોમનાથના કોડીનાર તાલુકાના મિત્યાજ ગામના સરપંચ અને ખેડૂત આગેવાન સુરપાલસિંહ બારડે ગૌમાતાને રાજ્ય ગૌમાતા તરીકેનો દરજ્જો આપવા ગુજરાત રાજ્યના જવાબદાર મંત્રીઓ તેમજ સરકાર પાસે માંગ કરી છે। હું સુરપાલસિંહ બારડ કોડીનાર તાલુકાના મિત્યાજ ગામનો સરપંચ તેમજ ખેડૂત આગેવાન તરીકે હું જે અત્યારે રાજ્યવ્યાપી જે છે અર્જુનભાઈ આંબલિયા છે દ્વારકાના જે ગાય માતા છે આપણી ગૌ માતા એને રાજ્યનો ગૌ માતા તરીકેનો દરજ્જો આપવા માટે રાત ને દિવસ મહેનત કરી રહ્યા છે એને હું ખુલ્લું સમર્થન આપું છું। જે ગૌ માતાને અર્જુનભાઈ આંબલિયા જે માટે લડે છે કે જે ગૌ માતાને રાજ્યનો ગૌ માતા તરીકેનો દરજ્જો આપવો જોઈએ, જેમ કે આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર રાજ્યને પણ દરજ્જો આપવામાં આવ્યો છે ગૌ માતાનો, તો આપણે ગુજરાતમાં કેમ નહીં? તો સરકારશ્રી અને જે જવાબદાર મંત્રીઓ અને સરકારમાં બેઠેલા જે તમામ પક્ષી કર્યા વગર દરેક લોકોને મારી નમ્ર વિનંતી છે કે ગૌ માતાનો વહેલી તકે ગુજરાત રાજ્યના માતા તરીકે દરજ્જો મળે તે બદલ હું આપના સૌને મારી નમ્ર વિનંતી છે। અને ગૌ માતા એટલે ગૌ માતા આપણા ભારત દેશમાં અને જે માતા તરીકેની ઓળખ છે, તો એ ગૌ માતામાંથી આપણે ઘણા બધા એવા જે વસ્તુઓ મળે છે કે દૂધમાંથી પણ તે સોનાનું પણ તે જાણવા મળ્યું છે અને તેનું દૂધ પણ એ ઘણા રૂપે ઉપયોગી થાય છે, બાળકોને ઉપયોગી થાય છે। જ્યારે સર્વરૂપી ઉપયોગી માટે ગૌ માતાના જે 32 કોટી ગૌ દેવતાઓમાં તમે સમાયેલા છે, તો હું એક ખેડૂત આગેવાન અને મિત્યાજ ગામના સરપંચ તરીકે હું અર્જુનભાઈ આંબલિયાને ગૌ માતાનો દરજ્જો જે આપવા માટે રાતને દિવસ જે મહેનત કરી રહ્યા છે અને જે લડત લડી રહ્યા છે એને ખુલ્લું સમર્થન કરું છું। અને આવતા દિવસોમાં જે મારા ગીર સોમનાથ અને કોડીનાર તાલુકાના તમામ સરપંચ દ્વારા તમામ આગેવાન દ્વારા પણ સમર્થન મળે તેવી આશા સાથે વિરમું છું।